દાદીમાં એ બતાવ્યા ઘરમાં આશીર્વાદ લાવવાના ઉપાયો। નંબર 1, રોજ સવારે ઘરમાં ભજન અવશ્ય સાંભળો। નંબર 2, પૂજા સવારે 6 થી 8 વાગ્યા સુધી જમીન પર આસન ફેલાવીને પૂર્વ અથવા ઉત્તર તરફ મોં રાખીને કરવી જોઈએ। જો પૂંજાનો આસન જૂથ અથવા કુશથી બનેલું હોય તો તે શ્રેષ્ઠ છે। નંબર 3, આરતી, દીપ પૂજા, ધૂપ, અગરબત્તી વગેરે હવન કુંડના પવિત્ર સામાન્ય ભૂખ મારીને ન ઓલવવા જોઈએ। મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ કોણમાં એટલે કે અગ્નિકોણમાં રાખો। નંબર 5, ઘરના ખૂણામાં સાવરણીને ક્યારેય ઊભી રાખવી નહીં, તેના પર પગ મૂકવો નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ રહેશે। નંબર 6, પ્રથમ રોટલી સાથે ઘી અને ગોળ ભેળવીને ચૂલામાં ચઢાવો। નંબર 7, રોટલી પર થોડો ગોળ નાખીને ગાયને ખવડાવો। આનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ આપે છે। નંબર 8, ઘરમાં ક્યારે પણ કરોળિયાના ઝારા ન થવા દો, નહીં તો તમારા ભાગ્ય અને નસીબમાં ઝારા લાગી જશે અને દરેક કામમાં અડચણ આવશે। નંબર 9, જૂતા અને ચપ્પલ સાથે રસોડા અથવા સ્ટવની નજીક ન જવું અથવા તેને પહેરીને ભોજન ન કરવું, તેનાથી પિતૃઓ અને માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને દરિદ્રતા આવે છે। સાથે ઘરમાં ઝઘડા, ગરીબી અને તણાવનું વાતાવરણ ઉત્પન્ન થાય છે। નંબર 10, પલંગ પર બેસીને ક્યારે પણ ભોજન ન કરવું, આવું કરવાથી ખરાબ સપના આવે છે। નંબર 11, જો કોઈ વ્યક્તિ કોઈ પણ શુભ કાર્ય માટે ઘરની બહાર જાય છે તો ઘરડે મહિલાઓને તરત જ સાવરણી કે મોપ ન લગાવવો જોઈએ। નંબર 12, સ્નાન કરતી વખતે એક પગને બીજા સાથે ઘસવાથી ઘરમાં ઘોર ગરીબી આવે છે। નંબર 13, મહિનામાં કોઈ પણ શુક્રવારના દિવસે ખીર બનાવીને ઘરના બધા સદસ્ય ખાવું જોઈએ। નંબર 14, ઘરમાં જૂતા અને ચપ્પલ અહીં ત્યાં વિખરાયેલા ન રાખવા જોઈએ, આનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઝઘડા થતા રહે છે। નંબર 15, ક્યારે પણ લોટવાળા હાથથી ખાવાનું ન ખાવું જોઈએ, આનાથી ઘરમાં કંગાલી આવે છે। નંબર 16, ઓશિકા નીચે ક્યારે પણ તમારી દવાઓ રાખીને ન ઊંઘવું, નહીં તો જિંદગીભર તમારે દવાઓ સાથે જીવવું પડશે। નંબર 17, મંદિરથી પાછા ફરતી વખતે ક્યારે પણ ઘંટ ન વગાડો થયો, નહીં તો શક્તિઓ નારાજ થઈ શકે છે। નંબર 18, જ્યારે પણ માતા બહેનો નહાવા માટે જાય તો તે તેના કપાળની બિંદી દિવાલ પર લગાવે છે, તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને કંગાલી રહે છે। નંબર 19, પાણીથી ભરેલું વાસણ માથા પર રાખીને સૂવું નહીં, આનાથી મન પર અસર થાય છે જેના કારણે વ્યક્તિને માનસિક રોગ અને પીડા ઉત્પન્ન થાય છે। નંબર 20, સૂર્યાસ્ત સમયે મુખ્ય દરવાજા પર ઊભા રહેવું કે બેસવું ન જોઈએ। નંબર 2, મીઠાને હંમેશા કાચના વાસણમાં 2 લવિંગ નાખીને રાખવો જોઈએ, આમ કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે અને પૈસાની કમી આવતી નથી। નંબર 22, રસોડામાં અન્નપૂર્ણાનો વાસ હોય છે, એટલે જ કહેવાય છે કે ભૂલથી પણ રાત્રે એક પણ ખોટું વાસણ રસોડામાં ન રાખવો જોઈએ। જે મહિલાઓ આવું કરે છે તે એવા ઘરમાં સુખ શાંતિ ક્યારે આવતી નથી। નંબર 23, હેન્ડબેગ સાથે લઈને ન સૂવું જોઈએ, આમ કરવાથી નિર્ધનતા આવે છે। નંબર 24, ઘડિયાળને ના તો ઓશિકા નીચે રાખવું જોઈએ અને ના તો તમારા પલંગની બિલકુલ સામે રાખવી જોઈએ, આમ કરવાથી વ્યક્તિ તણાવમાં રહે છે। નંબર 25, અઠવાડિયામાં એકવાર આખા ઘરમાં મીઠું નાખીને પોતું અવશ્ય મારવું જોઈએ, આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। નંબર 25, જે ઘરમાં મહિલા તેના પતિને પ્રતિકૂળ વચન બોલે છે તથા તેના પરિવારને સન્માન નથી કરતી, એવા ઘરમાં અમારા લક્ષ્મી વાસ નથી કરતી। નંબર 26, કોઈના પણ પહેલા કપડાં ન પહેરવા જોઈએ, આનાથી ભાગ્ય કમજોર થાય છે, સાથે જ શારીરિક અને માનસિક પરેશાની ઉત્પન્ન થાય છે અને શનિની શાળા સાથે પનોતી પણ તમને ચોંટી શકે છે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખો। નંબર 27, કોઈ પણ પ્રકારનો તેલ અથવા માલિશ કરવાની દવા સાથે લઈને ન સૂવું જોઈએ, આમ કરવાથી ઘણી કઠણાઈનો સામનો કરવો પડી શકે છે।
નંબર 29 થવાને ક્યારે પણ રસોડામાં સામે ન રાખો, તેને હંમેશા છુપાઈને રાખવા જોઈએ, નહીં તો રાહુલ અને કેતુ ખરાબ પરિણામ આપે છે. નંબર 30 શ્રીમદ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય નિયમિત વાંચવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નંબર 31 મહિલાઓએ રાત્રે સૂતા પહેલા પૂજા રૂમમાં પ્રણામ કરવાનું ભૂલશો નહીં. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.